तो स्वागत है गाइस તમારું વિકી એડિટિંગની એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો હાલ જે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે ગાइस બરાબર છે જવાની વાળું, તેના પર આપણે એક નેક્સ્ટ વાળું એટીટ્યુડ એડ્સ બનાવતા શીખવાડવાના। ये बड़ी अच्छी बात कही आप। तो गाइस चैनल पर न હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। बात तो सही है। तो गाइस અહીં તમને એક डेमो टेरेस आगर बताई दઉં છું, પછી આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો પ્રીવ્યુ વિડિયો તમે જોઈ લો। म्यूजिक तो चलिए शुरू करते हैं। तो डेमो टेरेस जो टेरेस बनाववा माटे तमारे जे अलाइट मोशन एप्लिकेशन है तमारे ओपन कर लेनी है। ओपन करशो એટલે કે ડિસ્ક્રિપ્શન માં તમને કંઈક આ પ્રકારની જે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય બરાબર છે એને તમારે ઓપન કરી લેની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમને લેયરો જોવા મળશે। તો સૌ પ્રથમ તમારેથી પહેલા સુધી રહીને પ્લસ વાળો જે આઇકન છે નીચે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયા વાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનું એક મ્યુઝિક લઈ લેવાનું છે। આ જે મ્યુઝિક છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, અને જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે જોઈન ના થયા તો ટેલિગ્રામ ગ્રુપને જોઈન થઈ જજો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું સોંગ છે, આ સોંગને તમે નીચે લાવી દેવાનું છે। હવે આ જે ફોટો છે આપણો તે ફોટા પર તમારે ક્લિક કરવાનું છે બરાબર છે, ફોટાના લેયર ઉપર। ત્યારબાદ તમારે જે કલર ફેરવાનો જે ઓપ્શન છે તે ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો આ રીતે અહીંથી એક રાઉન્ડ કરી છે મેં બરાબર છે, તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે, અને ક્લિક કરશો તો તમારી ગેલેરી ઓપન થઈ જશે। અને અહીંયાથી તમારો જે પીએનજી ફોટો હોય, તમારું જેનું સોંગ બનાવવાનું હોય બરાબર છે એનો તમારે પીએનજી ફોટો લઈ લેવાનો છે। કંઈક આ પ્રકારે આપણે પીએનજી ફોટોને એડ કરી દીધો છે। હવે તમારેથી પીએનજી ફોટો એડ થઈ જાય એટલે તમારે આગળ તરફ જવાનું છે। આગળ તરફ જાય બાદ તમને એક બીજો પીએનજીનું લેયર મળશે ફોટાવાળું, તો તે લેયર પર તમારે પછી ક્લિક કરવાનું છે, અને જે કલર ફિલવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। અને ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અમે રાઉન્ડ કર્યું છે તેની પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી પછી ગેલેરી ઓપન થઈ જશે। અને અહીંથી તમારે જે સેમ પ્રોસેસ જે પહેલાં કરી હતી બરાબર છે તે જ રીતે તમારે પછી જ રીતે ફોટાને એડ કરી લેવાનું છે। જે પહેલાં તમે પ્રોસેસ કરી તે જ રીતે સેમ પ્રોસેસ તમારે કરવાની રહેશે બરાબર। જે પીએનજી છે એ એડ થઈ જાય એટલે ગાઈસ તમે જોઈ શકો છો આ જે મેં બીટમાં આપી છે ત્યાં આગળ તમારે આવતું છે, ત્યાં કરીને તમારે જે પ્લસ વાળો જે આઇકન છે નીચે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયા વાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમારી જે ગેલેરી ઓપન થઈ જશે કે આ પ્રકારે, અને આ પ્રકારનો તમારે એક વિડીયો લેવાનું છે। આ જે વિડીયો છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે બરાબર છે। જે વિડીયો છે એને તમારે અહીંયાથી છેક પહેલાં સુધી લઈ જવાનું રહેશે। તો તમે જોઈ શકો છો બરાબર છે। તો વિડીયોને આપણે પહેલાં સુધી લઈ લીધું છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે આ જે વિડીયો છે એને તમારે પીએનજીની નીચે તમારે આ રીતે મૂકી દેવાનું છે વિડીયોની લેયરની બરાબર છે। હવે તમારે અહીંથી આ જે વિડીયો છે એની તમારી જે બ્લેક સ્ક્રીન છે પાછળ એને તમારે રિમૂવ કરવાનું રહેશે બરાબર છે, બેકગ્રાઉન્ડની। તો તમારે અહીંથી આ જે વિડીયો છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમને એક ઇફેક્ટનો ઓપ્શન જોવા મળશે, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ એડ ઇફેક્ટ પર જેવું તમે ક્લિક કરશો એટલે કે આ પ્રકારની તમને ઇફેક્ટો જોવા મળશે। તો અહીંથી તમારે જે ક્રોમા કીવાળી ઇફેક્ટ છે એને તમારે લઈ લેવાની છે, ના તો તમે સ્ક્રીનશોટની ઉપર સર્ચ કરી શકો છો બરાબર છે। તો તમે જોઈ શકો છો આપણે ક્રોમા કીવાળી જે ઇફેક્ટ છે એને લઈ લીધી છે। હવે આની જે ઇફેક્ટ છે એને તમારે એની સેટિંગ છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે અહીંથી તમે ટિક માર્કમાં તમને ગ્રીન દેખાશે બરાબર છે, તો તમારે અહીંથી બ્લેક કરી નાખવાનું છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। એટલે આપણું જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ થઈ જશે। તો ગાઈસ હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારનો આપણો જે વિડીયો છે લાગવાનું છે બરાબર છે। હવે તમારે એક બીટમાર્ક આપ્યો છે ત્યાં આગળ તમારે આતુરણ છે, ત્યાં આગળ આવીને જે વિડીયોની લેયર છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે અહીંથી જે કટવાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીને આ રીતે વિડીયોના બે ભાગ કરી લેવાના જોઈ શકો છો। તો અહીંથી આપણે જે વિડીયોનો ભાગ ઉપર જતો રહેશે અને તમારે આ રીતે પીએનજી નીચે લાવીને મૂકી દેવાનો રહેશે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે જે આ વિડીયોનો જે પહેલો ભાગ છે એને તમારે વ્હાઇટ કરવાનું રહેશે ગાઈસ બરાબર છે, તો બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું રહેશે બરાબર છે। તો તમારે સિમ્પલ ત્યાંથી પહેલું જે લેયર છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે વિડીયોની લેયર ઉપર બરાબર છે। તો એથી આપણે સિમ્પલ રીતે આ જે પહેલું લેયર છે ગાઈસ વિડીયોનું એની પર આપણે ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ તમારે જે બ્લેન્ડિંગ વાળો ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો, રાઉન્ડ કર્યું છે મેં, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ કલરવાળો જે ઓપ્શન છે નીચે તેની પર તમારે ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમારી છેલ્લી ઇફેક્ટ છે એને તમારે સિલેક્ટ કરી નાખવાની રહેશે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો કે આપણું જે વિડીયો છે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણું જે વિડીયો છે એ કંઈક આ પ્રકારનું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે ખાલી તમારે એક બ્લેક ટેમ્પલેટવાળું વિડીયોને એડ કરવાની રહેશે બરાબર છે, પછી આપણો જે વિડીયો છે બનીને તૈયાર થઈ જશે। તો હવે આ જે બીટમાર્ક છે ત્યાં આગળ તમારે આવવાનું છે, પ્લસવાળું જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। આ ટાઈપ તમારે ઇફેક્ટવાળું જે વિડીયો છે બ્લેક ટેમ્પલેટવાળું એને તમારે અહીંથી એડ કરી લેવાનું છે। ત્યારબાદ આ જે વિડીયો છે એને તમારે
ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે આપણે જે વિડીયો છે એને આપણે મોનેટાઇઝ જે ઓપ્શન છે તેની પર આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ તમારેથી 90 માઇનસ રોટેટ કરી નાખવાનું છે વિડીયોને. તો તમે જોઈ શકો છો જે આપણે રોટેટવાળો જે ઓપ્શન છે તેની પર આપણે ક્લિક કરીશું અને ક્લિક કર્યા બાદ આ રીતે 90 માઇનસ રોટેટ કરી નાખીશું અને ત્યારબાદ આની જે ફૂલ સ્ક્રીનમાં વિડીયોને કરી દઈશું. ત્યારબાદ તમારે જે બ્લેન્ડિંગ ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ આને તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે. તો તમે જોઈ શકો છો જે લાઇટિંગ ઓપ્શન છે તેની પર આપણે ક્લિક કરીશું અને જે વિડીયો છે આપણે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખીશું કંઈક આ પ્રકારે. હવે જે વિડીયોનો એક્સ્ટ્રા પાર્ટ હોય એને તમારે ફક્ત કટ કરવાનો જ રહેશે, બરાબર છે. ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ જાય છે. તો આપણે પહેલાં તો આ વિડીયોનો એક્સ્ટ્રા પાર્ટ છે એને આપણે કટ કરી નાખીશું અને ત્યારબાદ આપણો જે વિડીયો છે એ કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે. તો આપણે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમે સૌથી પહેલાં મળી શકે. તો આથી વિડીયો આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી. down, down.